રેડી થઈ ગઈ. એ તો દેખાય છે રેડી થઈ ગઈ. હા, પણ સાસરીએ જવાનું છે થોડા સમય પછી, સમજી? તો ખાલી માત્ર ને માત્ર તૈયાર થવામાં ધ્યાન નથી આપવાનું. રસોઈ, ઘરના બીજા કામકાજ, ઘર કઈ રીતે સંભાળવું, આ બધું પણ શીખવું પડશે ને. મમ્મી તમે ટેન્શન શું કરવા લો છો? હું બધું જ શીખી જઈશ જ્યારે સમય આવશે ને ત્યારે. તમારી પાસે આવું ને તો તમે એક જ વાત કરો યાર, બીજી કોઈ વાત નથી તમારી પાસે? ના છે. સલાહ ને સલાહ, બીજી કોઈ વાત જ નહીં. ના આ સલાહ છે ને સાસરે જયા પછી બહુ યાદ આવશે કે માં કહેતી હતી ત્યારે માની લીધું હોત તો સારું હતું. હા તો એક કામ કરીએ તો અશોકને એમ કહી દઈએ તો કે આપણે અહીંયા ઘર જમાઈ. વાહ, સરસ. મને ભગવાને 2 દીકરી જ આપી છે, દીકરો નથી આપ્યો, છતાં પણ મેં ક્યારેય વિચાર્યું નથી કે મારા જમાઈ ઘર જમાઈ બને. હા, હું ઘર જમાઈ અહીંયા આવું બરાબર છે તો તમને મારું કઈ ટેન્શન જ ન થાય. આ રસોઈ નથી આવડતી ને આમ નથી આવડતું ને તેમ નથી કરતી. જો હું અહીંયા આવી જાઉં પછી તમે તો છો જ તે અહીંયા. હા, આખી જિંદગી તારી માં સેવા કરશે ને તારી. નહીં, તું છે ને તારું મોઢું બંધ રાખ, નથી સારી લાગતી. એક કામ કર, જા છે ને અશોક કુમાર આવે ને એ પહેલા સરસ મજાની એમના માટે કોફી બનાવી દે અને ક્યાં પહોંચ્યા એ તો પૂછ અશોક કુમારને. આવે છે હમણાં, હજી વાત કરીને આવી જ છું. અને હું શું કહું છું, એમ કહેતી હતી કે અમે બહાર જઈએ છીએ ને તો તમારી માટે કંઈ લાવવાનું છે? મારા માટે? હા. તમે લોકો બહાર જવાના છો? ફરવા જવાના છીએ. તમને નથી ખબર મમ્મી? મને ક્યાંથી ખબર હોય? મને એમ કે મેં તમને વાત કરી હશે. અમે લોકો છે ને ઘણા સમયથી બહાર નથી ગયા ને તો એવો વિચાર કર્યો કે આજે કંઈક જઈએ. સાચી વાત છે. એટલે તો હું આવી રેડી થઈ છું. સરસ રેડી થઈ છે. હા, પણ મારી વાત સાંભળ, આ અશોક કુમાર આવે ને તો અશોક કુમારને એમ કહેવાનું છે કે આદિત્ય કુમાર તમારી સગાઈ વખતે અહીંયા હાજર નહોતા, એમને મળ્યા નથી, તો હવે એમને મળાવા તો પડશે ને. હવે તો એ આપણી સિટીમાં જ રહે છે. હા, એ વાત સાચી હો. આ બિચારા જીજુ આવી ન શક્યા કા? હા, કામને લઈને. અરે અશોક કુમાર, જય શ્રી કૃષ્ણ. બેસો. દેખાતું નથી, આવી ગયા. કઈ તકલીફ તો નથી પડી ને રસ્તામાં? એમ પૂછતી હતી. હા, પૂછી લે. તું પૂછીશ એમાં વધારે તકલીફ પડશે. ના એમ થોડી હોય, તમારે કોફી ચા બધું પીને જવાનું હોય. હા, તો બહાર મળી જશે ને અશોક? અહીંયા પીવાની જરૂર નથી. મમ્મી અમે બહાર જઈએ છીએ તો ત્યાં પી લેશું ને. હા, બરાબર છે, ત્યાં પી લેશો. નહીં, પણ પાણીનો ભાવ પૂછાય. મહેમાન ઘરમાં આવ્યા હોય ને તો પાણીનો. હવે ક્યાં મહેમાન છે? હવે તો આ ઘરના જમાઈ બની ગયા. હા ભગવાન, મહેમાન તો નવું હતું, મતલબ નવું જ છે, પણ થોડાક દિવસ હોય પછી તો તમને લાગે છે મહેમાન જેવું આ ઘરમાં. આ ઘર તમારું જ છે, તમે ચિંતા ન કરો. હા, બધું તમારું જ છે. હા, ચિંતા ન કરતા. મારી વાત સાંભળો, હું શું કહું તમને. આ વાત જાણે એમ છે કે અમારા આદિત્ય કુમાર ખરા કે નહીં, તમારી સગાઈ વખતે નહોતા મળ્યા, મારી મીરાના ઘરવાળા, તો એમને આજે મળી લો ને. પણ એમાં એવું છે કે મારા દોસ્તાર ને એ ઘરના ની બધાય આવે, સમજ્યા? એટલે અમે આવતી રજાઈ જાવી તો નહીં હાલે. જો એમને ખરાબ લાગશે ને, એ ઘરના મોટા જમાઈ છે, તમે આ ઘરના નાના જમાઈ છો, અને પછી એવું બને કે જો એટલું અભિમાન, એટલે એક વખત મળવું જરૂરી છે. બરાબર છે મમ્મીની વાત. જો આપણે ત્યાં જઈશું ને તો મજા આવશે. દીદી જીજુ અમે બધા બહાર ફરવા જઈશું. હા, આપણે બધા જોડે સાથે જજો, કારણ કે એ તો ફરવાના બહુ શોખીન છે. હા, અને દીદી તો ખાસ કરીને. મારા દીદીને તમે મળશો ને તો તમને, દીદી તો આવ્યા હતા ને સગાઈમાં, શું વાત કરું છું હું. પણ સાચું કહું ને તો દીદી છે ને ત્યાં મસ્ત ખવડાવશે આપણને, નાસ્તો વસ્તો બધું. પણ કાઈ વાંધો નહીં, હાલો ને તો ન્યા જઈએ. બસ હું એને ઓલાને ફોન કરી દઈશ. હા, તો તમે ના પાડી દો. હા, અને આમે જીજુને ખોટું ન લાગે કે આવ્યા નહીં, બરાબર ને? હા, એ તો છે જ ને. હા, તમે જાઓ, એમને મળો, એમની સાથે વાતચીત કરો, તો તમે બે હાડુભાઈ પણ એકબીજાને ઓળખી લો, બરાબર કે નહીં? હા, એટલા માટે તો એક કામ કરજે, તું અહીંયાથી સીધી તારી દીદીના ઘરે જ જા. અને આમ પણ આદિત્ય કુમાર હમણાં લગભગ એવું સમજ કે ઘરે જ હશે, અને એવું હોય તો તારી બેનને ફોન કરી દેજે. હા, તે વાંધો નહીં. એવું લાગશે તો અમે અહીંયાથી નીકળીએ ને ત્યારે જ દીદીને ફોન કરીને જઈશું. સારું, જાઓ. ચાલો અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, સરસ. આ સારું થયું. એ બાને આદિત્ય કુમાર પણ જોઈ લેશે, અને એમને પણ થઈ જશે કે આ સાડુભાઈને મળી લીધું.
કેમ છો જમાઈ? અરે બસ બહુ સારું છે ને તમારું મકાન તો સરસ છે, ટીવી મોટું જબર છે. થેન્ક યુ. આદિત્ય પાસે નાસ્તો મંગાવ્યો છે. પહેલી વાર આવ્યા છો ને તો મસ્ત ફૂલ પેટ નાસ્તો કરીને પછી બધી વાતો કરીશું. શું મંગાવ્યું છે પહેલા એ કહો. મારી ફેવરેટ વસ્તુ મંગાવી છે? લોચો મંગાવ્યો છે, ખમણ વાહ! મંગાવ્યું છે. બીજું કંઈ ખાવું છે? ના ના, મને લોચો બહુ ભાવે. એમાંય જીજુ લઈને આવે છે ને એટલે એ પેલા ફેમસ લોચો છે ને ત્યાંથી જ લઈને આવશે. અને એમાં એમ હતું ને મીરાબેન કે આજ છે ને અમાર બેન બહાર ફરવા જવાનું હતું. મારા દોસ્તાર છે ને ઘણા 4-5 જણા અમે મતલબમાં બહાર ફરવા જવાના હતા. ઈ એની ઘરવાળીને બધાય લઈને આવવાના હતા, બરોબર. એટલે મેં હેતલની વાત કરી હતી તો અમે ત્યાં જવાના હતા. ત્યાં મમ્મીએ એમ કીધું કે તમે આદિકુમારની ત્યાં જઈ આવો તો. હા અરે મમ્મી. રે, આ મમ્મીએ સ્પોઇલ કર્યું બધું. તો કઈ વાંધો નહીં, એક કામ કરો, હા. આદિત્ય આવે ને એટલે નાસ્તો કરીને તમે લોકો ફટાફટ નીકળી જજો. ના પાડી દીધી છે એમણે એમના ફ્રેન્ડ્સ મેં તો લોકોને. ના પાડી દીધી. અને આમેય મમ્મી દુઃખ લાગ્યું તમને? અરે ના ના, આવતી રજાય કે આગલી રજાય પાછું ગોઠવશું. હા દિવસની ફરવાનું તો ક્યાં? ચાલુ જ રહેશે ને. હા, અને દિવસની ક્યાં તાણ છે? પણ દીદી અમે અહીંયા આવ્યા છીએ અને તો તમે હું જીજુ બધાને જવાનું છે. ઓકે? ઠીક છે, અરે જીજુ આવી ગયા. આવી ગયા તમે? તમારી જ રાહ જોતા હતા. કેટલી વાર લગાડી, ક્યાં રહી ગયા હતા? હા જીજુ કેમ છો? હેતલ, આ અંદર મૂકી આવ ને. લાવો ને દીદી. તમને કહું છું આદિત્ય, ક્યાં હતા? ટ્રાફિક હતું કે શું? બાપ રે, રાહ જોઈ જોઈને થાકી ગયા અમે તો. આ અશોક કુમાર. તમે કેમ છો જીજુ? એક મિનિટ, આદિત્ય, આ હેતલના ઘરવાળા, આ થનાર ઘરવાળા, અને અશોક કુમાર, આ આદિત્ય મારા હસબન્ડ. તમે લોકો સગાઈમાં નહોતા મળ્યા ને એટલે એકબીજાને ઓળખતા નહીં હોય. હા એ જ ને. આદિ. સગાઈમાં આવી ન શક્યા જીજુ. હાથ તો મિલાવો. હું છે ને એમાં નાસ્તો ને એવું લાવ્યો છું અને થોડી વસ્તુઓ છે, શાકભાજી છે, બધું ફ્રીજમાં મૂકી દેજે અને બગડી જાય એવું હોય તો જોઈ લેજે તારી રીતે. અરે પણ તમે બંને તો એકબીજાની ઓળખાણ કરી લો. હા 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 હા, ઓળખાણ થઈ ગઈ. થઈ ગઈ. ઓળખો છો એકબીજાને? ક્યારથી? ખબર નહીં, હું શું કહેતો હતો કે ક્યારે આવી તું અચાનક? હજી હમણાં આવ્યા છીએ અમે સ્પેશિયલ તમને મળવા માટે આવ્યા. અચાનક અને- ક્યાં? ફોન તો કર્યો તો કે આવે છે. હા હા પણ મને એમ કે એક જ આવતી હશે. ક્યાં છે મમ્મીજી? નથી આવ્યા. ઈ નથી આવ્યા. જમાઈ પહેલી વાર ઘરે આવ્યા છે. જમાઈ અને હેતલ બંને એકલા આવ્યા છે સ્પેશિયલ તમને મળવા માટે. અને આપણે લોકોએ બહાર ફરવા પણ જવાનું છે. મેં તો એવો પ્લાનિંગ કર્યો છે. મારે કામ છે, આદિ, રાત્રે જઈશું. રાત્રે શું કામ હોય? રાત્રે જ કામ છે. મૂવી જોવા જઈશું તો. મૂવી હમણાં એકેય સારું નથી. સારું, થાકી ગયા લાગે છે. થાકેલા છો થાકેલો છું. તો કઈ વાંધો નહીં. તમે અંદર જાઓ, હું આવું છું. હે? હા, ભૂલ કરી દે. મેં આદિ, અહીંયા આવીને તો ફરવા જવાનું કીધું એટલે એ તારે વિચારવું પડશે કે શેનું કીધું. હું શેની ભૂલ કરી? જીજુ કહેતા તો જાવ. જીજુ એમાં એવું છે ને કે હમણાં થોડી તબિયત ખરાબ રહી છે, તાવ આવે છે, માથું દુખે છે, એટલે કદાચ વર્તન આવી રીતે કર્યું હશે. બોલ્યા કેમ નહીં? અશોક કુમાર, તમે પણ ના બોલ્યા એમની સાથે? હા તમે કેમ ન બોલ્યા? તમારે તો બોલવું હતું ને. જીજુ તો થાકી ગયેલા હતા. હાલો. હું બોલવું હવે? આ નવું હોય ને એટલે. હા પણ એમને અજાણ્યું પડે એ તો સ્વાભાવિક વાત છે ને દીદી. જીજુએ કેમ આવું કર્યું કે સમજાણું નહીં? કોઈ દિવસ આટલા થાકેલા મેં નથી જોયા ક્યારે એમને. કાંઈ નહીં, હું વાત કરી લઈશ ને, ચિંતા ન કર. હવે છે ને તમે લોકો બેસો, હું નાસ્તાની તૈયારી કરું, બોલાવું એટલે આવી જજો. ઠીક છે? સારું. અશોક કુમાર, ખોટું ના લગાડતા. ના ના, એ ખરેખર બીમાર હોય તો જ વાત ન કરે, બાકી એમને એવું બીજું કંઈ ના હોય. મારી વાત સાંભળો તમે. એ બધું હાલ્યા કરે એમાં હું ન્યા. પણ હું એમ કહું છું કે એનો મગજ કેવો છે આમ? હું તો પહેલી વાર જોઉં છું એટલે. એકદમ શાંત માણસ છે, કુલ. કોઈ પણને જોવે ને તો તરત ભળી જવાનું, માણસોને પ્રેમથી બોલાવાના, કોઈની સાથે પણ સંબંધો નિભાવવાના. આ તો મારા પતિની ક્વોલિટી છે. ચલો હવે નાસ્તો ઠંડો થઈ જશે, હું બોલાવું એટલે આવી જજો. હા સારું છે. આવું હેલ્પ કરાવવા દીદી. ના ના, બેસ તું. હા હા, બોલ ને. તમે શું વિચાર કરો છો આમ? કાંઈ નહીં, આપણે ફરવા ગયા હોત તો ક્યાં પૂગ્યા હોત એમ. એવો તો વિચાર અત્યારે લગભગ ઉપરા તો મટી ગયા હતા ને? ત્યાં જ જવાનું હતું. એવું છે? મને એમ કે ક્યાંક આગળ જવાનું હશે. અહીંયા કોણે જોયું ઉભરાટ?
આદિ, તમે આ બુક વાંચો છો તો ત્યાં ન બેસાય એ લોકો પાસે? વયા ગયા? નહીં, બેઠા છે એ લોકો. પણ હું તમને એમ કહું છું કે અહીંયા બુક વાંચવાનો સમય છે કે જમાઈ પાસે બેસવાનો? પહેલી વાર ઘરે આવ્યા છે તો વાત કરો, ઓળખાણ કરો, જાણો એમને. વાત કરવા જેવું કઈ હોય તો વાત કરું ને. કેમ તમે કેમ આવું બોલો છો? એ આવ્યા તો તમે એમને બોલાવ્યા ને, એમની સામે ના જોયું, હેન્ડશેક ના કર્યું, વાંધો શું છે તમને? વાંધો એ છે કે એની સાથે મારે છે ને બેસવું પણ નહોતું અને મારે એનું મોઢું પણ નહોતું જોવું. કારણ શું એના છે કઈ જોવા જેવું? કે તારી બેનને કોઈ દુનિયામાં બીજો છોકરો નહોતો મળ્યો કે આની સાથે જ સગાઈ કરાવી? જો હું તને એક વાતની ચોખવટ કરી દઉં છું કે છે ને હેતલની સગાઈ આપણે તોડી નાખીએ અને હું એના માટે સારામાં સારો છોકરો ગોતી દઈશ. એટલે મને આ છોકરો નથી ગમતો અને આની સાથે આપણે કોઈ લગ્ન બગ્ન નથી કરાવવાના. આ રમત થોડી છે આદિત્ય, કાંઈ કે સગાઈ તોડી નાખી? અરે એ લોકોને એકબીજા સાથે રહેવું હોય તો આપણે થોડા ના પાડી શકવાના કાંઈ? તો શું એમાં લઈ લેવાનું છે? મને આદિ, એ તમે માણસ આવું ન જેવો બોલી શકો. માણસ જેવો લાગતો જ નથી. તે બોલવાની વાત કરી તો એ કેમ ન બોલ્યો? હા, આ લોકો છે ને બહુ હોશિયાર હોય, મીંઢા માણસો કહેવાય. અને તમે શું કરો? તમે તો સારા છો, સમજદાર વ્યક્તિ, તો કેમ તમે કાંઈ ના કર્યું ત્યાં? મારે નહોતું કરવું, કારણ કે મને એ વ્યક્તિ જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિ છે ને આની યારે આપણે ક્યારેય બનશે નહીં અને મારો સાઢુ બને. હા, મારે એને બનાવવો નથી, સાઢુ બને. ઈશુ, અહીંયા મારા પગ બરાબર છે. આવું ન બોલાય આદિત્ય, ગાંડા થઈ ગયા છો. એ લોકો હજુ ગયા નથી, હજુ પણ એક કામ કરો, તમે છે ને એમને મળો, વાત કરો. હું કોઈ સાથે વાત નથી કરવાનો, એટલા માટે જ અહીંયા આવીને ચૂપચાપ છે ને બુક વાંચતો હતો. એ તમારી બેનનો ધણી આવ્યો હોત ને મેં આવું કર્યું હોત તો? તને ન ગમતો હોત તો હું કદાચ એમ માની લેત. પણ મારે શું લેવા દેવા? લગ્ન મારા તમારી સાથે થયા છે ને, તો કોઈ મને ગમે કે ન ગમે મારે 5-10 મિનિટ બેસવાનું હોય. અરે પણ હું મોઢું ઉપાડીને અહીંયા આવ્યો હશે, મને તો એ થાય એનામાં વેતો છે કે નથી? આદિ, ધીસ ઇઝ નોટ ફેર. મારી બેનને છોકરો ગમે છે, મારા મમ્મીને ગમે એ છે. છોકરો છે ને તારી બેનને લાયક નથી, તમે લોકો એને ઓળખતા નથી અને એ છે ને કેટલો ખરાબ માણસ છે મને ખબર છે સારી રીતે. તમને હું કહી દઉં કે જો ડિટેલ્સ કાઢશું ને એની તો તમે લોકો સામેથી કહેશો કે લગ્ન આની સાથે ન જ કરાય, સગાઈ પણ તોડી જ ન. તો ડિટેલ કઢાવી જ છે. હવે આ વ્યક્તિની ડિટેલ મારે કઢાવી જ છે કે એટલો તો કેટલો ખરાબ છે કે તમે એને કઈ રીતે ઓળખો છો? અને ઓળખો છો તો બોલ્યા કેમ કાંઈ નહીં પહેલા? સગાઈ મારી સાળીની થઈ હોય તો એટલી તપાસ તો મેં કરી હોય ને. રિપોર્ટ બધી જગ્યાએથી મળ્યા છે, નબળા રિપોર્ટ આવ્યા છે. મને ખાલી એક રીઝન આપો કે એની સાથે સગાઈ તોડવી જોઈએ. એ દારૂ, સિગરેટ, જુગાર બધું જ રમે છે. એનું મોઢું જોતા ખબર પડી જાય તેરે નામ છે. આ તો અત્યારે અહીંયા આવ્યો એટલે છે ને પાછી આ બાજુ પાડીને આવ્યો, બાકી તેરે નામની જેમ રખડતો. તમને કેમ ખબર કે દારૂ પીવે છે? અડ્ડા પર મળ્યા હતા ભાઈ? મેં પૂછ્યું તું એક જણાને, એને મને કીધું એને કે આ માણસ છે ને નશામાં જ હોય વધારે. તો લોકો છે ને જોડાવા કરતા તોડાવામાં વધારે માનતા હોય, કોઈ ખોટું બોલ્યા હોય. બોલતા હોય તો આપણે તો માનવું જરૂરી છે ને. 5 મિનિટ મળી લો પછી ના બોલતા. અરે એની હારે મારે વાત નથી કરવી લંગર હારે. મને ક્યાં મોકલે છે એની હારે? ભાડમાં ગયો એ? તું બોલ. અરે સાંભળી જાય તો ભલે સાંભળી જાય. તો તમને વાંધો શું છે? મારા ઘરમાં એ આવ્યો છે, મને ગમ્યું જ નથી. લલ્લુ, ઊંચા અવાજે ના બોલો ને. ઝીણી આંખો વાળો, તમારા કરતા સારો છે. નેપાળી. તમારું જોયું છે? બોડી જોયું છે? હાઈટ જોઈ છે? હાઈટની ક્યાં કરે તે? એની હાઈટ ફાટી જાય છે ત્યાં વળી. હે તાબે આંબી જાય છે કઈ? ના, પણ તમારા કરતા તો ઊંચો છે. મારા કરતા ઊંચો? હવે બે તું તે તને આટલો બધો કેમ ગમે? બોલામાં ધ્યાન રાખો ને. તે બેન, તારી બેનને લગ્ન કરવા તારે નહીં, તારા થઈ ગયા. મેં એકવાર કર્યા ને, મારે બીજી વાર નથી કરવા. ધરાઈ ગયા હવે હું. એટલે તો કહું છું કે તારી બેનને ધરવી દેવી ને એની કરતા પાછી વાળ લે. છે એટલી ગમતી ને ઓલો છે ને પાકો છે. બે હાથ, સગાઈ ત્રીજું માથું. સગાઈ તોડ નાખવાની છે. તોડ નાખવાની સગાઈ. અને ન તૂટે તો તું જોજે, હું તોડાવીને રહી. હું ધીમે બોલો, ધીમે. હા બેન ક્યાં છે? જીજુ નો આવ્યા? નહીં શું? હાલ બોલાઈ આવી. બાપા રે ને, નથી એ માનતા કે નથી તું માનતી, બે સરખા છો. તો એને કહો ને ઘડીક 5-10 મિનિટ બે આમાં. કેટલા સમય પછી અમે આવ્યા. આ કેવું અશોકને કેવું લાગશે? વિચાર કરો, આવી રીતે જીજુ વયા ગયા, અમારા નાસ્તોય ન કર્યો. જાણું છું તો હું જાણું છું કે તમારી સાથે નાસ્તો ન કર્યો. હા તે હાલો બોલાઈ આવ્યો. હું જાઉં, હાલો. તમારથી ન આવ્યા તો સુકુમાર બેઠા છે ને બેહાડીને આવી મેં જીજુને લઈને આવું મેં એમ કીધું. હું ફટાફટ જા, ટીવી ચાલુ કરીને આવ. પછી વાત કરીએ. તું છો ને? એ બધું મારે કરવાનું તમારા ઘરમાં. વોલ્યુમ ફૂલ રાખજે ટીવી નું. કેને કેને સમજાવ.
બોલો થઈ ગયું. થઈ ગયું? હા. તો મારી વાત સાંભળ. હમ. તારા જીજાજી બહુ જ ગુસ્સામાં છે. કેમ? એટલા ગુસ્સામાં કે કદાચ અત્યારે એમના હાથમાં બોમ્બ આવે ને તો એ પોતાની ઉપર જ ફેંકીને આ મરી તો જાય અમે એમ છે. આવ્યા ત્યારે જ તમારે ઝઘડો કરવાની જરૂર હતી. હે? મેં ઝઘડો નથી કર્યો. તો ગુસ્સો કેમ છે? અરે હું જ કારણ હોય ગુસ્સાનું કઈ. તો બીજું કારણ તો હું ગોતવા જાઉં હવે? ઓફિસમાં એમને કંઈ થયું છે તો? તારા જીજુ ગુસ્સે છે તારાથી. મારાથી? હા. પણ મેં તો એવું કંઈ કર્યું જ નથી દીદી. તને શું ખબર કે તે શું કર્યું છે? અને મને નથી ખબર કે તે શું કર્યું છે. જો તારા જીજુનું કહેવાનું એમ છે શું? તે જે આ સગાઈ કરી ને એ ખોટી કરી છે. આ વ્યક્તિ સાથે તારી સગાઈ થવી જ ના જોઈએ. દીદી જીજુ ક્યારેય આવું ન કે બરાબર છે. જીજુ જો એવું હોત તો મને જ ના કહી દે પહેલા જ સગાઈ થયા પહેલા. અત્યારે હું છે આ બધું? ભરોસો નથી મારા પર છે ને. તો માન ને મારી વાત. સાચું એવું કીધું? સાચું. ઊભા રહો હું પૂછ્યા હું એમને. જાવા દો ને પણ. લે હું લે. ચૂપ રહે. પૂછવું તો પડે ને. નથી પૂછવું. અત્યારે નીચે આવશે ને તો આમની ઇજ્જતના કાચરા. સાંભળ, આદિત્યનું કહેવાનું એવું છે કે આ છોકરો સારો નથી. તને ખબર છે અશોક કુમાર દારૂ પીવે છે, જુગાર રમે છે? ખોટી વાત છે. અરે એ જણને બધી ખબર હોય. હેતલ આપણે કાંઈ બહાર જતા તો હોય કે અત્યાર સુધી જીજુ ક્યાં ગયા હતા? હે? આ મળ્યા હતા સગાઈમાં. અમારી સગાઈ થવાની તો હતી ને. એટલે તમે અમારા સગાઈના ફોટા જીજુને બતાવ્યા જ નહોતા? નહીં. નહીં. સારું કર્યું ને ન બતાવ્યા. ને તારા સગાઈ થવા જ ન દે. જો જીજુ ગમે તે કે મને મારા પતિ ઉપર પૂરેપૂરો થનાર પતિ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એ આવા કામ ન કરી શકે. ન કરી શકે પણ આદિત્ય એમને તો નહીં કહેતા હોય ને. જો હું તને એક વાત કહું, અત્યારે છે ને આ બધી વાતને શાંત પડવા દે. તારા જીજુ પાસે ન જાતી ને અશોક કુમારને કાંઈ ન કહેતી. મને ખબર નથી પડતી કે હવે આમાં રસ્તો કયો કાઢવો. એક એમ કહે છે કે મારે રાખવું જ નથી અને એક એમ કહે છે મારે તોડવું નથી. હું તોડી નાખું સગાઈ એક શરત ઉપર. શું? જીજુ જે કહે છે ને પ્રૂફ લાવીને બતાવે તો. એ તો મેં કીધું તો? કે પ્રૂફ આપો તો મારી બેનની સગાઈ કાલે તોડાવી નાખ. હા બરાબર છે. કઈ આમ વગર વાતે કઈ સગાઈ તૂટી જાય કે નાની વાત હતી? ધીમે બોલ ને. સ્પીકર ગળામાં ફિટ કરાવ્યું છે મમ્મીએ પણ. મમ્મીનું બાનું આ મમ્મીની વાત ખબર પડશે ત્યારે કેવું થશે વિચારો તમે. ન ખબર પડે ને તો સારું. હું તો કહેવાની જીજુ અમારે યાર બોલ્યા નહીં, અપમાન કર્યું કહેવાય આ તો અમારું. બસ ને સુડી વચ્ચે સોપારી હર વખત હું. ના તારા જીજુને કાંઈ કહેવાનું ના તને કાંઈ કહેવાય ને મમ્મી તો મારું કાંઈ સાંભળવાની જ નથી. અને ખબર નવા નહીં. થનાર જમાઈને કાંઈ ન કહેવાય. એને કેવું ખોટું લાગતું હશે. સાચું કે તને ક્યારે સ્મેલ આવી છે દારૂની? ના ના. ક્યારે રાત્રે ફોન કર્યો હોય ને વાત કરવામાં ફેર પડી ગયો હોય એટલે બોલવામાં ફરક પડતો હોય એવું? ત્યાર સુધી તો કોઈ દિવસ એવું નથી થયું. જુગાર રમે છે ખબર છે? કોણે કીધું? તાર જીજુએ. મારા જીજુ પણ બધું કહે. મારા જીજુ તો બધું કહે છે. તમે સાચું કરવા માની લ્યો છો. હું એમ કહું તમને. સાચું નથી માનતી. હું તો નક્કી કરું છું, પાક્કું કરું છું કે સાચું બોલી શકતા હશે ખરા. જો મને એક નથી કામ. લાગતું. હું તારા જીજુની વાત નથી માનતી, તું મારી વાત ન માનતી. એટલે કે અશોક કુમાર માણસ ખરાબ છે ને એવું અત્યારે આપણે માનવાની જરૂર નથી. આગળ શું કરું છે ને આપણે આગળ વિચારી પણ આ લઈશું. કઈ રીતે આવું બધું ભૂલાય? હવે હું અશોકની સામે જઈશ ને તો મને એનો એમ ચહેરો જોઈશ ને જો તો કરી યાદ આવશે ને? જીજુની વાત યાદ આવશે. જો કરવું યાદ કે કેવા જુઓ યાર દીદી, હદ છે હા. કે એ દારૂ પીવે છે ને જુગાર રમે છે ને. અને જો સાચું અશોક આવું કરતા હશે ને તો પણ મને એને ઉપર ટ્રસ્ટ છે. તું નક્કી કરી લે કે ટ્રસ્ટ છે કે નથી. છે તમને જેમ જીજુ ઉપર છે એમ મને મારા થનાર ઘરવાળા ઉપર છે. ઠીક છે તો અત્યારે આપણે કંઈ નહીં બોલી. અને પણ હું જીજુને એકવાર પૂછી તો લો, કન્ફર્મ કરી તું લો. એક થપ્પડ મારીશ ને હમણાં. સાંભળ, 5 થી 10 મિનિટમાં કોઈ પણ બાનું કાઢીને કુમારને અહીંયાથી લઈને જવાની જવાબદારી તારી. જો એકવાર નીચે ઉતર્યા ને તો એ બંધ નહીં થાય. પણ સાંભળો, હું એકવાર જીજુ મળી આવું પછી. અરે તારી જા. અમે તો રોકાવા આવ્યા હતા દીદી યાર. ધીમે બોલ ને જા અહીંયાથી. કેવા છો તમે? કેવા છો તમે છો એવા અમે જ. હે ભગવાન. મમ્મી. હા તું આવી ગઈ? હા, અમે લોકો આવી ગયા. અને ફરવા જવાની હતી, કહેતી હતી કે મમ્મી મારે આમ કરવું છે તેમ કરવું છે. જીજુના ઘરે ગઈ હતી તો તું જીજુને ને બેનને મળી નહીં અને આવી ગઈ? ગઈ હતી તો મૂડ બનાવીને, પણ ત્યાં ગઈ ને તો બધો જ મૂડ ખરાબ કરી નાખ્યો જીજુએ. નક્કી પહેલાની જેમ. કોને? જીજુએ. તું ઝઘડી તો નથી ને આદિત્ય કુમાર સાથે? ના ના, મેં કાંઈ નથી કીધું. હું શું કરવા ઝઘડું એમની સાથે? તો જો અમે ત્યાં ગયા ને તો જઈને બેઠા તો થોડીક વારમાં જીજુ આવ્યા. જીજુએ છે ને
અશોકને બોલાવ્યા પણ નહીં. અને થોડીક વાર બેઠા, ઉપરથી વાતો કરી અને મોં બગાડીને અંદર જતા રહ્યા. અમારી સાથે નાસ્તો ના કર્યો, કંઈ જ નહીં. અને અંદર ગયા એ ગયા, પછી તો જીજુ અશોકને મળવા પણ નથી આવ્યા. એમને મળવું જોઈએ કે નહીં મમ્મી? વાત તો કરવી જોઈએ ને. હા, એ મળ્યા જ નથી અશોક કુમારને, તો મળવું તો જોઈએ જ. પણ આવું આદિત્ય કુમારે શું કામ કર્યું? એ તો બહુ હસમુખા સ્વભાવના છે. આવું કરે પણ નહીં અચાનક આવો ના વ્યવહાર. કરે. એટલે જ મેં દીદીને પૂછ્યું કે જીજુએ આવો વ્યવહાર કેમ કર્યો, થયું છે શું? જીજુએ મને જતા પહેલા એટલું કીધું હતું કે તે જે કર્યું છે ને એ તારી બહુ મોટી ભૂલ છે. બહુ મોટી ભૂલ છે? હા. હે ભગવાન, એવી રીતે વળી વાત શું હશે કે તારી ભૂલ ગણાવી દીધી? એ જ કે અશોક સાથે મારી સગાઈ કરીને એ મારી બહુ મોટી ભૂલ છે. દીદીએ જીજુ સાથે વાત કરી. જીજુનું કહેવું એમ છે કે આ સગાઈ આપણે તોડી નાખીએ. તોડી નાખીએ? હા. પણ શું કામ? શું કામ સગાઈ તોડવી જોઈએ? હા, કારણ વગર? અને અશોક કુમારમાં કોઈ ખામી હોય, કોઈ વાત હોય તો વાત બરાબર છે. તમને કંઈ જણાવતા નથી અને સગાઈ તોડવાની વાત કરે. આદિત્ય કુમારનું ચસકી તો નથી ગયું ને? મગજ તો ઠેકાણે છે ને? કંઈ ખબર નથી મમ્મી. અમે તો આવ્યા ને તો જીજુને મળ્યા પણ નથી. દીદીએ તો એમ કીધું હતું કે 10 મિનિટમાં ગમે તેમ થાય તું અને અશોક કુમાર નીકળી જજો, તો અમે નીકળી ગયા. જો મેં દીદીને એ જ કીધું કે કંઈક કારણ તો હોવું જોઈએ ને. કંઈક કારણ આપો તો હું વાત કરીને સગાઈ પણ તોડી નાખીએ. પણ શું કામ સગાઈ તોડવી જોઈએ? અશોક કુમારનો કોઈ વાંક ગુનો નથી, કંઈ નથી. અને આપણને કારણ જો આદિત્ય કુમાર જણાવે તો આપણને ખબર પડે. કારણ જાણ્યા વગર જ આપણે સગાઈ તોડી નાખવી એટલે શું? એક વાત કહો મમ્મી, તમને લાગે છે કે અશોક કોઈ ખોટા કામ કરતા હોય? અશોક કોઈ ખોટા કામના રસ્તે હોય? ના, એવું તો મને કંઈ આજ સુધી ન લાગ્યું. ત્યારે તો આપણે સગાઈ સુધી વાત પહોંચાડી. અને જો એવું હોત તો હું જ મારી દીકરીને ત્યાં અટકાવી દઉં ને, હું જ સગાઈ ન કરું. પણ આવું કંઈ આદિત્ય કુમારે કહ્યું? હા, જીજુએ એમ કીધું કે દારૂ પીવે છે, જુગાર રમે છે અને આવારા વેડા કરે છે ને રખડે છે. આવી બધી વાતો કરી. મેં દીદીને કીધું કે મને જીજુ પાસે જવા દો, આપણે બેસીને વાત કરી લઈએ શાંતિથી. પણ ના જવા દીધી. અને દીદીને એ પણ કીધું કે જો જીજુ મને પ્રૂફ લાવીને દે ને કે અશોક આવા છે તો હું આ સગાઈ તોડીશ. બાકી કંઈક વેલિડ કારણ તો હોવું જોઈએ ને. સાચી વાત છે તારી. કારણ જાણ્યા વગર જ સગાઈ થોડી તોડી નખાય. અને આજે વાત કરી રહ્યા છે એ તો સાવ નકામી જ છે કે વાત નહીં કરવી, અપમાન કરવું, એની સાથે બોલવું નહીં અને પછી એમ કહી દેવું કે તું જે કરી રહી છે એ ખોટું. આમાં સમજવું શું માણસે? એ જ તો કહું છું. મને તો એમ હતું કે તમે લોકો ફરવા જવાના છો અને તું ફોન કરીને એમ કહીશ કે મમ્મી હું આજે અહીંયા જ રોકાઈ જઈશ, હું દીદીને ત્યાંથી નહીં આવું. કારણ કે જ્યારે તું ત્યાં ગઈ છે ત્યારે રોકાઈ જઈશ. હવે આવા બધા બખડચંદર ઊભા થશે એ તો ખબર જ નહોતી. તો શું? હા, જીજુએ છે ને આવી રીતે અપમાન નહોતું કરવું જોઈતું. અરે એમને કંઈક વાંધો હોત તો મારી સગાઈ થઈ એ પહેલા વાત કરી લીધી હોત તો. એ જ તો બેટા, વાંધો હોત તો ત્યારે જ કહેવું તું, અત્યારે કહેવાની ક્યાં જરૂર? અને સગાઈમાં આવ્યા નહોતા એટલે આપણને એમ કે કામમાં છે એટલે મેં તો તને સામેથી કીધું કે તું જઈને મળી આવ. આ તો આજે ગઈ તો ખબર પડી. જો લગ્ન સુધી વાત પહોંચી ગઈ હોત ને ત્યારે મળ્યા હોત તો વાત વધારે વણસી જાત. એવું નથી લાગતું તને? લાગે જ ને. જુઓ મમ્મી, મને નથી લાગતું જીજુ જે કહે છે ને એ સાચું હોય. કેમ કે હું સગાઈ થઈ ત્યારથી અશોક જોડે વાતો કરું છું, હરવા ફરવા જાઉં છું. એનો સ્વભાવ મને ખબર છે. આપણા ઘરે પણ આવે છે. તમને લોકોને પણ ખબર જ છે કે એ સારા વ્યક્તિ છે, આવા વ્યક્તિ નથી. મને ખબર છે કે અશોક કુમાર એવા વ્યક્તિ જ નથી. અને એમના વાણી, વર્તન કે કોઈ વ્યવહાર પરથી એવું આપણને લાગ્યું પણ નથી આજ સુધી. પણ આ આદિત્ય કુમાર જો આટલી મોટી વાત કરતા હોય ને તો એની પાછળ કયું કારણ છે ને એ હું જાણી લઈશ. તું જા રૂમમાં આરામ કર. આદિ, હવે તમે મને કહેશો કે શું થયું છે? ખરેખર આ એક જ દિવસમાં મારું મગજ ખરાબ થઈ ગયું છે. સવારથી લઈને બધાને એ જ સમજાવું છું કે આ આટલી બધી લાંબી વાત શું કામ કરવી છે? પતાવો અને પૂરી કરો. હું એ તો કહેવા માંગુ છું કે વાત પતાવો અને પૂરી કરો. ત્યાંથી તમે સંબંધ તોડી નાખો એટલે ક્યાં વાત લાંબી થવાની છે? પણ સંબંધ તોડવાનું કઈ કારણ હોય કે નહીં? કારણ તો મેં તને જણાવ્યું જ ખરા, એ માણસ સારો નથી.
અને હજી મોટું કારણ તો મેં તને જણાવ્યું જ નથી. મને લાગે છે કે એ પણ કહેવું જ પડશે. તો એ જ કહું છું કે જે ખરેખર એકચ્યુઅલ રીઝન હોય ને એ મને આપી દો, એટલે મને ખબર પડે કે મારે શું કરવું છે. જો મેં તને કીધું ને કે તું મમ્મીને વાત કરીને કહી દે કે ત્યાં આપણે સગાઈ નથી રાખવી. બસ હે ભગવાન, એ નથી બરાબર. હવે કેટલી વાર કહેવાનું તમને બધાને, એકને એક આંધળો છે, મારું મગજ- લંગડો છે, બધું તો છે બરાબર. ક્યાં બધું બરાબર? મોઢું બરાબર છે, સ્વભાવ બરાબર છે. તમે જાણો છો ને આદિત્ય. સ્વભાવને. કોઈને આપણે બોડી શેમ ન કરી શકીએ. એ જેવો દેખાય છે એવો બરાબર જ છે. બધા માણસો દુનિયામાં સરખા થોડી હોય. કોઈ કાળું હોય, કોઈ ધોળું હોય, કોઈ ઘઉંવર્ણું હોય, કોઈ ઊંચું હોય, કોઈ નીચું હોય, કોઈ અરે બધાના બોડી ટાઈપ્સ અલગ અલગ હોય. અલગ અલગ હોય, બરાબર છે તમારી વાત. કોપી ના કરો મારી. તકલીફ પડે છે ને, મને આટલી જ તકલીફ થાય છે. આના કરતાં ડબલ તકલીફ થાય છે મને. તમે એનું નામ લ્યો છો ને મારી સામે તમે એમ કહો છો ને કે સારો માણસ છે, એટલે મને તકલીફ પડવા મળે છે. એક દિવસ બન્યું એવું કે હું મારી બાઇક લઈને જતો હતો, તો આ તમારા કુમાર સાથે અચાનક બાઇક ભટકાણી. એક્સિડન્ટ થયું હતું રસ્તામાં. વાંક એનો હતો, છતાંય તે મારો વાંક ઢોળી દીધો અને બધાને ભેગા કરીને કહેવા લાગ્યો, મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. બબાલ થઈ હતી બહુ મોટી. અને મેં ઘરમાં જોયો ને ત્યાં જ હું એને ઓળખી ગયો હતો, કારણ કે એ ચહેરાને હું ક્યારેય ભૂલી નહોતો શક્યો. હું રાહ જોતો હતો કે બીજી વાર ઈ મળે ને તો એનું મોઢું તોડી નાખું, પણ સાલો મળ્યો ને પાછો અહીંયા મળ્યો ને સાધુ તરીકે મળ્યો. બોલ, કરવું તો કરવું શું? એમાં તું મને કહે કે વાત કર, હું વાત કરું એની યાર. એટલે તમારો વર્ષો જૂનો ઝઘડો તમે હજુ યાદ રાખીને બેઠા છો? એ માણસ લાયક નથી. ભૂલ હોય તો સ્વીકારતા આવડવું જોઈએ. હવે ઈ માણસમાં એની ભૂલ સ્વીકારવાની તેવડ નહોતી, એટલે બધાને ભેગા કરીને મારો કોલર પકડ્યો તો આમ જો આમ મને આમ કરતો તો ઈ તને શું લાગે કેટલો પાવર કરતો તો ઈ? પણ આદિ એ વાત બહુ જૂની છે અને ઝઘડો થયો તો એક હાથે તાલી ન પડી હોય. તમે પણ કઈ બોલ્યા હશો ત્યારે. મેં તો એટલું જ કીધું તું વાંક તમારો છે, બસ આટલું બોલવાથી એને ચાલુ કરી દીધું. અને તું હજી એનો પક્ષ લે છે. તારા પતિ સાથે જે થયું એની તને કંઈ દુઃખ નથી? તે દિવસે 2 દિવસ માટે હું સરખો સૂઈ નહોતો શક્યો. તું જ કહેતી હતી કે હશે હવે જવા દ્યો. એ જ વ્યક્તિ એ છો એક વાત કહી દઉં, બોલ. અત્યારે આ બધી વાતનો કોઈ મતલબ નથી. સગાઈ થઈ ગઈ છે, સગાઈ તૂટવાની નથી. અને તમે જે વાત કરો છો ને એ મુદ્દો તો સાવ લીગલ છે જ નહીં. જેની સાથે ઝઘડો થયો એની સાથે ઝઘડો પૂરો થઈ ગયો છે. અને જો અશોક કુમાર તો કાંઈ બોલ્યા જ નથી. કેટલા સારા કહેવાય કે આટલો મોટો ઝઘડો થયો તો એ વાતને ભૂલીને આગળ વધી ગયા છે. તો તમે પણ આગળ વધી જાઓ ને. વધાતું હોત તો વધી જ ગયો હોત, પણ આગળ નથી વધી શકતો. એ જ તો મારી ખામી છે. તો તમે નહીં માનો? મીરા, તું સમજ, આ સગાઈ તોડી નાખો. આપણે આ સગાઈ નથી રાખવી. સાળી માટે હું સારામાં સારો છોકરો ગોતી દઈશ, પણ આ લંગર તો નહીં જ. એને ગમે છે. હું જોઈ ગઈ છે. જો કે તારી બેનમાં પણ હું છે, હા, બે હરખા ભેગા થયા છે. ડોન્ટ યુ ડેર. કેમ? મારી બેન વિશે કઈ નહીં બોલતા. તું દોરી. અત્યાર સુધી જમાઈ માટે જે બોલતા હતા ને ઓકે, પણ મારી બેન માટે બોલવાની જરૂર નથી. મારી બેન મારા પપ્પા જેવી છે એટલે એ શ્યામ છે. કાળી. અરે તમે તમારામાં કોઈ ખામી નથી? હશે ખામી, મેં ક્યાં કીધું નથી ખામી. મારી ખામી તમે જ કહેશો ને, હું થોડો કહેવાનો મારી માં ખામી છે. ઠીક છે, તો એવું સમજો તમને જે સારું લાગે એ ઠીક, પણ સગાઈ તોડવા માટે હું તો માનતી જ નથી આ વાતમાં. છતાંય જો મમ્મી માની જાય તો એમને વાત કરી જોવો એકવાર. ભલે. આદિ, મેં વિચાર્યું નહોતું કે તમે આટલું બધું મગજમાં રાખીને ફરતા હશો. બહુ સારા છો તો સારા બનીને રહ્યો ને. જૂની વાતોને ભૂલી જાઓ, નવા સંબંધોને એક્સેપ્ટ કરતા શીખી જાઓ. જીવનમાં આવું થતું રહેવાનું. લોકો જશે, લોકો આવશે અને આમ જ જિંદગી ચાલવાની છે. તો પછી શું કામ પકડી રાખવી છે જૂની વાતોને? નથી પકડવી, ચાલો. પણ એ સગાઈ તો નથી જ રાખવાની. કરો, મજા આવે. તાંડવ થશે. જોયા કર. આવી ગયા તમે? બોલો જીજુ, મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે, એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા. ના કેમ પાડતા હતા તમે આવવાની? ઈ કયો તો પહેલા. શું વાત કરવી છે, બોલ ને. તમને શું પ્રોબ્લેમ છે? શેનાથી? મેં સગાઈ કરી છે એનાથી. અશોકથી ને? હા. નામ બોલ ને. એ માણસ તારા લાયક નથી. કેટલીક વાર બધાને ભાષણ આપવાનું લખીને આપવું. હવે પણ જીજુ
જો હું તમને એમ પૂછું છું કે તમે કંઈક વ્યવસ્થિત રીતે વાત કરશો ને તો કંઈક ખબર પડશે. તને કોઈ બીજો છોકરો નથી મળતો કેમ આંધળી થઈ ગઈ છે? પણ મને અશોક ગમે છે અને મેં મારી જાતે થોડા ગોત્યા છે. મમ્મી એને લોકોએ સગાઈ કરાવી છે એટલે મેં કરી છે. જો સગાઈ એ લોકોએ મોટાએ કરાવી દીધી, પણ હવે હું સગાઈ નથી રાખવા માંગતો. કે તારે છે ને મારું માન રાખવું જોઈએ. હું મોટો છું ને, તો તમારા ઘરની અંદર એટલું તો મને મહત્વ આપો કે હું કહું એ વાત માનો, સાચી માનો અને છોડી દો એ બધું. હા તે બરાબર જ છે ને, તમને મહત્વ આપ્યું, જાઓ તમારે મહત્વ જોતું છે ને આપી દીધું. આ તો સગાઈ તોડ નાખો, હું એમ કહું છું. માની લો કે સગાઈ તોડી નાખી, હા બસ. પણ મને કારણ કયો કે સગાઈ તોડવાનું કારણ શું છે? કંઈક રીઝન તો હોવું જોઈએ ને સગાઈ તોડવાનું. ઈ માણસ તારા લાયક નથી. ઈ બહારથી દેખાય છે અલગ, અંદરથી છે અલગ. મને તો અત્યાર સુધી જીજુ કોઈ દિવસ એવું ન લાગ્યું. 1 વર્ષ પહેલા મારી યારે ઝઘડો થયો તો જોરદારનો રસ્તામાં, અને મને યાદ છે એ ભાઈ સાહેબનો વાંક હતો છતાંય સ્વીકાર્યો નહોતો. કાલ સવારે તારા લગ્ન થશે ને પછી રોતાય નહીં આવડે, તારા જ વાંક આવ્યા કરશે, એનો વાંક જ નહીં આવે કોઈ દી, સમજી તું? અને એટલા માટે 1 વર્ષની વાત લઈને તમે બેઠા છો. તમને કોઈને કઈ ફરક નથી પડતો? ઝઘડો તમારે થયો ને સગાઈ મારે તોડી મારું નાખવાની. અપમાન એટલું કર્યું હતું તોય તમને એમ નથી થતું કે મારે અપમાન કરીને છતાં હું કેવી રીતના રહી શકી? હા તે તમે એમ અપમાન કર્યું ને એનો બદલો લેવાઈ ગયો. હવે સગાઈ તોડવાનું કારણ શું છે? તમે ઘરે આવ્યા ત્યારે તમે બોલાવ્યા હતા એને. તમે અપમાન ક્યાં કર્યું એને? હા તો મારા મોઢું ઘરમાં ચા બગાડીને પીવડાવી, નાસ્તો કરાવ્યો, આનથી વધારે તમને હાચવે કોણ? મોઢું બગાડીને તો વયા ગયા હતા ને. મોઢું બગાડી તો મારું મોઢું છે, હું ગમે એમ કરીને જાઉં. આ તે કોકની સામે મોઢું બગાડીને ન જો હું જવાય. તને કહી દુશ્મન દઉં ઘરે છું. આવ્યો ને તોય મીઠો આવકારો હોવો જોઈએ. ઓ મીઠું આવકારો તું કોને શીખવાડે છે? તારા તમને. ઘરવાળાને આવડતું નથી, મારા બરાબર છે? ઘરવાળો હારો જ છે, અને બરાબર? ભાળી ગઈ ખબર નહીં ક્યાંથી, તને કઈ મળતું નહોતું ને મળી ગયું. જો જીજુ તમે છે ને અશોક વિશે આવું ન બોલતા. મરચા લાગે છે? આ તો લાગે જ ને મરસે. આ થનારો ઘરવાળો છે મારો. માથે બેહાડે ને તું. આ તો બેહાડીશ તમારા હિસાબે છે ને. હું સગાઈ નથી તોડવાની. સગાઈ સાંભળી નહીં લો, તોડો, કાન સાંભળી લેજે તું તે. સગાઈ નહીં તોડ ને તો વાત મારી સાંભળી લે કાન બોલો. ખોલીને. હું તમારા ઘરમાં પગ નહીં મૂકું ક્યારે, અને તારી બેનને નહીં મૂકવાનું. હા તો અમે નહીં મૂક. મારી બેનને હું છે વશમાં. તમે ન આવતા, તમારી કઈ જરૂર નથી. તારે અમારી નહીં બેન- મૂકવાનો મારા ઘરમાં જ્યારે પગ. અમારા ઘરમાં પ્રસંગ કે એવું હોય ને તો અમારી બેનને ટાઈમે ટાઈમે મોકલી દેજો. તમારી જરૂર નથી, બરાબર? એ, આમે તમારી સગાઈમાં તો આવ્યા નહોતા. તો ત્યાં તમે આવીને હું કાંદો ઉખાડી સારું દો છો, કર્યું હે આવ્યો જીજુ? નહોતો, નકર નેન નેન સગાઈ આમ જો ઓલાને ઊભો કર નાખ. જીજુ બોલવામાં હજી લિમિટ રાખજો. ત્યાંથી જ કહી દે હાલ હાલ નીકળ નીકળ. આ તો મારે હું કેવું હવે? તમને મોટા છો તમે એટલે એટલે. મર્યાદા રાખું છું તમારી પાસે. ભાઈ મર્યાદા, તું સાંભળ મારી વાત. તું મારા ઘરે પગ ન મૂકતી, તારે ત્યાં જો લગ્ન કરવા હોય ને તો એને કહી દેજે કે મારી યાર કોઈ દિવસ કોઈ હામાં ન આવતા, તમે બેમાંથી એક. જરૂર નથી. મારે તમારા ઘરે આવવાની જરૂર નથી. મારી બેનને મળવું હશે ને તો બહાર બોલાવી દઈશ. સોગન ખાવ છું તો તારા ચોખટ ઉપર આ તો પગ મૂકે. હું કસમ ખાઉં છું. જો કહે? તમારા ઘરે કોઈ દિવસ આવીને તો પણ તું આ સગાઈ નહીં તોડે એમ ને? નહીં તો તમારા ઝઘડાના કારણે મારી જિંદગી બરબાદ કરવા. ખોટું કેવું બોલે પાછળ. લે અશોક દારૂ પીવે છે, જુગાર રમે છે ને આમ કરે છે. હવે મોઢુંય નથી એનું દારૂ પીવે એવું. હવે ખબર પડશે પછી તને, અત્યારે નહીં ખબર પડે. અત્યારે તો હસતા હસતા બધું સારું જ લાગે, નવું નવું હોય ને એટલે. સાચી વાત પછી છે. જ્યારે જૂનું થશે ને ત્યારે ખબર પડશે. કે તમારી જે તમે જે રંગ દેખાડો છો ને તમારે ખબર પડી ગઈ અમને. મારા રંગ નવા તો નવા હતા ત્યારે બહુ સારા લાગતા હતા. હા તો તારી યારે રંગ બતાવું ને તારે સારું વિચારીને તને કહું છું. પછી ઓલે ઢોલે તને તે મારી મારીને ઢોરની જેમ ઢોકળા કરી નાખશે ને ત્યારે ભાન નહીં રહે કે તારો ગાલ કઈ બાજુ છે ને હોઠ કઈ બાજુ છે. રેવા દ્યો ને. આવી બધી નકામી વાતો કરવા તમારી આગળ બીજું કઈ કામ ધંધો નથી હે? મારી પાસે નહીં, તે મને બોલાવ્યો ત્યાં એટલે આવ્યો છું, આ તો બરાબર? મેં તો પ્રેમથી વાત કરવા આ તો માટે આવી વાત મારે બોલાવ્યા નહોતી હતા. કરવી. મેં કીધું ને સગાઈ તોડી નાખ તો તોડી નાખ નહીં. હું કરવા તોડું? ઝઘડો તમારો થયો તો મારો થોડો થયો તો? ઓલો હારું આની યાર લગ્ન કરીને અને મારે ને લઈ હારું દબદબાઈ અલા, નાખે ને તમે અને મારી મારીને તને આમ ખોદવાડી દે ને તો જ હારું. પછી મજા આવશે મને. ખાસ ઈ આનો તમારી- ઢીમ ઢાળતી તો તમારી કરતા 7 દરજે હારા છે, બરાબર? તમારી જેવા નથી. મારી આ બધું કરતા હશે વિચારવાનું. હારો હોય તો દેખાય તને, Negative. પણ આ Negative. સગાઈ નો તૂટી એટલે સમજી લેજે હું મારો પાવર બતાવીને આ તો રહીશ. હુંય મારો પાવર બતાવીને રહીશ. કાઈ વાંધો નહીં, બતાવજે. સગાઈ તો તૂટશે જ નહીં હવે. સગાઈ તો તોડીને હવે રહેવાની મને છે. હકીકત ખબર પડી ગઈ છે કે તમે જાણી જોઈને બધાની અણી કાઢો છો. જાણી જોઈને નહીં, મેં કીધું ને એની યાર મગજ મારી થઈ હતી, એની માણસ બરાબર નથી. જીજો સંબંધ બગાડવાની વાત ન કરતા, બરાબર સંબંધ છે? બગડી ગયો. તમારો ને મારો તો બગડ્યો પણ હું અશોકારે નહીં બગાડું. હા તો અશોક ને તારી ગોદીમાં લઈને આ તો ફર. લાઈશ મારી ગોદી. મને વજન નહીં લાગે. વજન હું હવે જા જા, મને આવા ટાઈમ પાસ માટે બોલાવે છે આવી મોટી તેમાં. તમે હું નહીં. અને સગાઈ તો હું તોડીને જ નહીં રહું. આવ્યા મોટા. યાર ના બોલાવ્યા છે હજી સુધી નથી. બોલ.
કેમ છે સારું છે ને? હા, તમારી જેવું તો નથી. મેં તમને એટલે બોલાવ્યા હતા કે મારે તમને એક વાત પૂછવી છે. જે હોય ને એ સાચે સાચું કહેજો. હા, એવી રીતે કઈ વાત છે કે તું આવી રીતે મને પૂછે છે? તમે હા? મને વાત ન કરી એ વાત મને ખબર પડી ગઈ છે. જો તમે પહેલા વાત કરી દીધી હોત ને તો આટલી બધી વાત કઈ વધે જ નહીં. મારી વાત સાંભળ, આ તું કઈ વાતની વાત કરશો? અશોક, વાત છુપાવવાથી શું મતલબ છે? તમે જ કહો ને. ખબર તો પડી જ ગઈ ને. આખરે જીજુએ મને કહી જ દીધું. હું ગઈ હતી હમણાં જીજુ પાસે મળવા કે તમને અશોક સાથે પ્રોબ્લેમ શું છે. જો તમે મને વેલિડ કારણ આપશો ને તો હું અશોક સાથેની સગાઈ કરી છે ને એ તોડી નાખીશ. તો તે એણે શું કીધું? જીજુએ મને કીધું કે હા? શું કહું, 1 વર્ષ પહેલા તમારો અને જીજુનો ઝઘડો થયો હતો. હવે તમે ખોટું ન બોલો. હા, ઝઘડો થયો તો, પણ મારી વાત સાંભળ. મારે ને એની બાઈક અથડાઈ હતી અને એમાંથી ને ઝઘડો થયો તો, પણ હજી એ વાત લઈને મગજમાં એ ફરે છે. હે? ફરે છે. જીજુને એ વાતનો ગુસ્સો છે કે તમારો અને એનો ઝઘડો થયો હતો. કોણે કોને ઝાપટ મારી હતી? જો મારી વાત સાંભળ, વાક છે ને બેયનો હતો, સમજી તું? એટલે એ વાત, મારી વાત સાંભળ, કદાચ એની જગ્યાએ કોઈક અજાણ્યો હોત અને એની હારે ઝઘડો થયો હોત, બાઈક ભટકાણી હોત, બરોબર, તો એ વ્યક્તિ ભૂલી ગયો હોય ને હું એ વ્યક્તિ નહીં ભૂલી ગયો હોય. હા, પણ આણે તો બધું યાદ રાખ્યું. સાચી વાત છે તમારી. મેં જીજુને કીધું પણ કે હવે આવી નાની નાની વાતો યાદ શું રાખવાની હોય. જે થયું છે આપણે સમાધાન કરી લઈએ, ભૂલી જઈએ, એકબીજાને તમે સોરી કહી દો. એવું લાગે તો અશોક તમને સોરી કહી દે, પણ નહીં. હા, પણ હું સોરી કહેવા માટે તૈયાર છું, એની માફી માંગવા માટે તૈયાર છું. જીજુ એકના બે થવા જોવે તો ને. એને એકવાર મને વાત તો કરવી જોઈએ ને. હવે તો જીજુનો ઈગો હર્ટ થઈ ગયો છે. જીજુ એમ કહે છે કે હું એ ઘરનો જમાઈ છું અને તમે જમાઈ તરીકે મારું માન જાળવવા માટે સગાઈ નથી તોડતા. જો તમારે મારું માન જાળવવું હોય, તમારે મને એ ઘરમાં રાખવો જ હોય જમાઈ તરીકે, તમારે એ ઘરના હારે સંબંધ સારા રાખવા હોય ને, તો આ સગાઈ તોડી નાખો. તો મેં પણ બબાલ કરી દીધી જીજુ. કહી દીધું કે તમારી કાંઈ જરૂર નથી મારે. પણ આમાં ઝઘડો થોડો કરાય આ તો કાંઈ. કરે જ ને, જીજુ હારે ઝઘડો કરે જ ને. જીજુ ખોટા છે. માન્યું કે બંને તરફથી વાંક હતો, તો તમે કેમ આ વાત પકડીને ન બેઠા? હાલો એ કયો. એમાં શું હોય ખબર, આ જીવન મળ્યું છે ને તો આમાં ક્યારેક ક્યારેક ઝઘડો થઈ જાય. એ પછી મગજમાં ન રાખવાનું હોય, હું ભૂલી એ જ જવાનું કહું હોય. છું. અને તમારી વચ્ચે 1 વર્ષ પહેલા ઝઘડો થયો હતો, એમાં હું શું કરું? વચ્ચે હું શું કરવા પીછાઉં છું? ના ના, તારી વાત સાચી છે. આનો કઈક રસ્તો નીકળે ને એવું કંઈક કરશું આપણે. હવે તો કાંઈ રસ્તો નીકળશે નહીં, મને તો નથી લાગતું. જીજુએ એ પણ કીધું છે કે હું કસમ ખાઈને કહું છું કે કોઈ દિવસ તારા ઘરમાં પગ નહીં મૂકું. મેં જો પણ કહી દીધું. આવી મારે રીતે તમારી સંબંધ જરૂર બગડે એ મને નથી પસંદ હો. હા, તો મને ક્યાં પસંદ હતું? આ તો જીજુ ગુસ્સામાં જો. કેવું કેવું તમારું બોલતા હતા ખબર છે? ઈ બોલતા હશે મને ખબર છે, તે દિવસે પણ એટલા જ ગરમ થઈ ગયા હતા. પણ હું તને એમ કહું છું કે એને હજી ફોન કરી જોજે. હું માફી માંગવા માટે તૈયાર છું, એને એવી રીતે બધી વાત કરજે. નહીં. જો સામેથી હું કરવા તમારે માફી માંગવાની? તમારો ઈગો નથી તો જીજુને આટલો બધો એટીટ્યુડ ને ઈગો છે ને. તો હું કરશું? કાંઈ ખબર નથી. આપણો સંબંધ ટકાવવા માટે તારે એની હારે દુશ્મની કરવી તો પડશે. કરવી પડશે ને. કરી અને તું લઈશ. એની હારે દુશ્મની કરીશ તો મીરાબેન હેરાન થાય, તારા મમ્મી દુખી થાય. ખબર નથી પડતી હવે. ખબર તો મને નથી પડતી. મેં હો જીજાજી આમ ગુસ્સામાં બધું બોલી દીધું છે. પણ સાચું કહું ને તો જીજુને આવવાનું હતા ત્યારે યાર આવી નહીં જેવી વાતને લઈને આવડી મોટી વટેચર કરે. અને મેઇન પોઈન્ટની વાત તો એ છે કે તમે નથી દારૂ પીતા, નથી જુગાર રમતા, તો કેવું ખોટું બોલ્યા હતા ખબર છે તમને? કેવું? એમાંય કીધું તું કે અશોક કુમાર દારૂ પીવે છે ને જુગારિયા છે ને આવારા છે ને તેરે શું કેવું હવે મારે બધું? બહુ કરી હવે. તો કઈ વાંધો નહીં. હવે આનો જલ્દી રસ્તો નીકળે ને એવું કાંઈક કરશું. હાલો. ચાલ.
અંદર આવું? આવી જ ગયા છો તો પૂછવાનું આવી જાવ. આજ નમીન જય શ્રી કૃષ્ણ નહીં થાય, ખાલી બોલીને કહી દો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા ક્યાં છે? હશે કઈક પાંજરાપોળ મોટું છે અમારું, હા, એટલે રેડિયા ઢોર રખડતું હોય છે. સાચી વાત છે. વાત તો તમારી સાથે જ કરવી છે. મીરાનું તો મને કોઈ કામ પણ નથી, પણ તમે આ જે કરી રહ્યા છો એ તમને યોગ્ય લાગે છે? મને ખબર જ હતી કે મુદ્દા ઉપર વાત આ જ આવવાની છે. બરાબર નથી આ વાત? એમ જ તો કહું છું કે બરાબર લાગે છે તમને આ વાત? નહીં, મારા માટે તો બરાબર હોય તો જ મેં આ પ્રસ્તાવ મૂક્યો હોય ને, પણ તમારા બધા માટે બરાબર નથી, કારણ કે તમારું નાનું વાસણું આમ દોડે છે એક બાજુ અને મને આવીને બાર સલાહ આપે. હા, બરાબર છે. મારી દીકરી તમને આવીને કદાચ કંઈક કહેતી હશે, પણ એક વાત કહું, તમે મારા ઘરના મોટા જમાઈ છો. એટલે જ તે દુઃખ થાય છે, નકર દુઃખ જ ન થાત મને. મોટો જમાઈ છું, મોટા જમાઈનું માન તો રાખો જરાક. મોટો જમાઈ ના પાડે છે કે ત્યાં નથી રખાય એમ સગાઈ, તો સમજતા કેમ નહીં હોય? બધા એકને એક વાત લઈને મારી પાસે આવો, કંટાળી ગયો હું તો. અરે કેટલાક જવાબ દેવાના? ફોર્મ ભરવા બેઠો છે હું કે ભેગા કરું એક પછી એક? એ વાત તો શક્ય નહીં બને આદિત્ય કુમાર. કેમ? તમે તે હા, જ્યાં સુધી તમે કારણ ન આપો, કારણ ખબર ન પડે, તો પછી મારે તમારી વાતને કેવી રીતે હા માની લેવી કે તમે કહો છો એ સાચું જ છે? તમને છે ને જેવી છે એવી વાત કરું છું. બન્યું તો એવું કે ઈ માણસ સારો નથી, વાંક એનો હતો, એને ગાડી ભટકાડી મારી હારે. મેં એને કીધું ભાઈ વાંક તમારો છે, ત્યાં તો એ બોલવા લાગ્યો, મારો કોલર પકડી લીધો, મને ધબધબાની વાત કરતો હતો. અને તમે વાત જવા દો, વાત કેટલી વધારે હતી, બધા ટોળું ભેગું કર્યું તેણે. માન્યું કે તમારો કોલર પકડ્યો, તમારી સાથે ઝઘડો થયો, એટલે એક ઝઘડામાં તમે એ વ્યક્તિને ખોટો તો સાબિત ન કરી શકો ખોટો ને? કહેવાય ને. મારી ભૂલ હોય તો હું સોરી કહેતા, મને આવડે. તો એની ભૂલ હતી, સોરી કહી દેવું હતું ને. સ્વીકારવા જ તૈયાર નહોતો. કાલ સવારે તમે હેતલના લગ્ન ત્યાં કરી નાખશો તો હેતલને જ ખોટી સાબિત કરશે, અને તમને ગમે એટલું કરી લેશો ને તો એ સ્વીકારશે નહીં કે મારી ભૂલ હતી. એમ નહીં, તમે કીધું કે એ ખોટો હતો, એના મતે તમે ખોટા હોઈ શકો. જેમ તમે જીત પકડો છો, તમે જીત પકડીને બેઠા છો, એમ બની શકે ને કે એ પણ તો કહે ને, એ પણ એની જીત જણાવે ને. એ ગધેડામાં ભાળી હું ગયા. હા, જોવા જઈએ તો કાંઈ નથી, પણ આમ જોવા જઈએ તો ઘણું બધું. નાના તમારી નાની કાળી, એની આંખો નથી ખુલતી, એની આંખોમાં એને પ્રેમ દેખાય છે. તમે એ વિચારો છો કે આ ગમે ને આ પ્રેમ કરીને બેઠી છે, એની સાથે લગ્ન કરવા માંગે છે? અરે ભાઈ, એને દેખાતું નહોતું એટલા માટે તમારી હારે ગાડી ભટકાડી હતી, અને આ તમારી હારે ભટકાશે. અને ભટકાશે એટલે જેવો તેવો નહીં ભટકાય, પછી પછતાવા સિવાય કાંઈ નહીં રહે. પછી મારી પાસે આવશો ને ત્યારે મારી પાસે કોઈ ઈલાજ નહીં હોય. આદિત્ય કુમાર, હું તમને સમજાવવા આવી હતી, પણ મને લાગે છે કે તમને સમજાવવાનો કોઈ ફાયદો જ નથી. તમે તોડવાના જ કે નથી તોડવાની કહી દો મને, તો આપણો સંબંધ પૂરો. સમજી લેજો, આજ પછી ક્યારે તમે મારા ઘરમાં પગ મૂકતા નહીં. હું તો નહીં જ આવું, પણ મીરા નહીં તમારા ઘરમાં પગ નહીં મૂકવા દો. આ મારું છે ને, તમે કયો એ છે. શું કામ? શું કામ એટલે મારા ઘરની મરજી, મારે જેમ કરવું એમ કરું. તમે કેમ તમારી મરજી માની? કાળીના તમારે ત્યાં સગાઈને લગ્ન કરાવવા જ છે ને, તો કરાવો, વાંધો નહીં. અમે લગ્નમાં નહીં આવીએ અને કોઈ પણ પ્રસંગમાં નહીં આવીને વાર તહેવારે મીરા ત્યાં નહીં આવે. મીરા એના નિર્ણય લેવા માટે છે ને કોઈની બાહેધરી કે કોઈની બળજબરી નહીં ચાલવે. અને મીરાને લાગે છે કે તમારી સાથે સંબંધ રાખવો છે તો અમારી સાથે સંબંધ પૂરા કરશે, પણ તમે એવું બળજબરી નહીં કરાવી શકો કે તારી બેનના લગ્નમાં તારે નથી જવાનું. તો એને લેતા જાઓ, મીરાને હારવાર રાખો. બધાને તમે સાચું ઓલા અશોક જમાઈને બોલાવી લેજો, અહીંયા હારવાર ભેગો રાખજો, અને ઘોડિયું લઈને હું આપી જઈને બધા હાલડા ગાજો. તમે નહીં આવો હાલરડા ગાવા? મારે કઈ લાડકો છે, તમારો લાડકો છે. તમે સગાઈ તોડવા નથી માંગતો, એટલો જ તમે એને આમ મહાન બનાવી દીધો છે. અચ્છા, એને મહાન બનાવ્યો છે અને તમે? હું તો કાંઈ ને, મારી વેલ્યુ જ ક્યાં છે? મોટો જમાય એટલે ઈ આમ જો ઘડીક જ હોય, પછી પૂરું એનું. હું કોણ ને તું કોણ? સાચી વાત છે, ઘડીકનું જોઈ પછી તો બધું પૂરું. હું કોણ ને તું કોણ, એ વાત તો એકદમ સાચી કીધી હો. હા, કંઈ વાંધો નહીં. એવું લાગતું જ છે તમને કે હું તમારી ઉપરવટ જઈને જે કામ કરી રહી છું તો તમે એમ માનો, પણ સગાઈ તો નહીં તૂટે અને લગ્ન થઈને રહેશે. સંબંધ પૂરા.
કેટલા દિવસ થવાઈ ગઈ છે મીરા એન પિયર? અઠવાડિયું. ત્યાં જાણી ન કરી તારા પપ્પાને? આ તો બીજાના મારફતે અમને ખબર પડી એટલે મને એમ થયું શું પ્રોબ્લેમ થયો છે. પ્રોબ્લેમ કાંઈ નહીં હતું, વાતમાં કાંઈ નહોતું. મેં ખાલી એમ કીધું કે મારી આળી હે ના સગાઈ જ્યાં થઈ જ ને તોડી નાખો એમ. તો પપ્પા એ બધા મારી માટે મને ખીજાવા મળ્યા. હે તારી સામે બોલ્યા છે બધા કે નહીં સગાઈ નહીં તું ટાઈમ કીધું છે ને એટલે તારી સાળી છે કે તારી દીકરી છે? સાળી છે. આ તો તું કોણ એની ઉપર છો હક જમાવાળો? પણ એ તારી માણસ સાળી. સારો નથી. અને વરદી પહેલા મારી એની હારે માથાકૂટ થઈ હતી. એ જે આ ગોત્યા છે ને કુમાર એ. તારે માથે ઉઠશે એટલે એનો જ વાક હોય, તારો નો વાક હોઈ શકે એમાં. હવે એ એમ કહે છે કે જેને હારે જેની હારે વેવિશાળ થવાનું છે હેતલનું, એ એમ કહે તો કે નહીં આદિત્ય નથી સારો તો? પછી મેં મીરાને કીધું, ફોને કર્યા મેં 2-3 કે હવે સગાઈ રાખજો વાંધો નહીં, પણ તું જ પાછી વે તો ફોને નથી ઉપાડતી. હા તો પણ ક્યાંથી ઉપાડે? તે હદ બારું કરી નાખ્યું હોય. મને તારા સ્વભાવની ખબર છે એટલે જ હું ને તારી મમ્મી તારાથી જુદા રહેવી છે. અને બાકી તું તે તાર હાથે કરીને તે તારું ઘર હોતે ને ભાંગ્યું. હવે ક્યાંથી ઉપાડે ફોન? મેં એને ખાલી એટલું કીધું તું કે જેને તાર મમ્મી ને હવે આપણે નથી જવાનું, એ સંબંધ રાખે છે ને એટલે આપણે ત્યાં સંબંધ પૂરા ચોકડી મારો એમ કીધું. ત્યાં તો એ કાંઈ બોલી ચાલી કાંઈ નહીં, ઠેલો લઈને સીધી હાલતી. હું કહું છું હું થયું પણ કે જવાબ થોડી આપે. એના લગ્ન તારી હારે થયા ને ત્યારે એણે બધું આખું એનું પિયર છોડી દીધું હતું. એના મામા માસી ફઈ ફુવા એના મમ્મી એની બેન બધા એને છોડી દીધા. પણ એક આને છોડ દીધા હોત તો આ નવા કુમાર ગોત્યા તેને શું લાવે? આ જૂનો કુમારમાં કઈ ખામી હતી? તેનું માન ન રાખ્યું કે તારી હાળી હારે તું લગ્ન કરત એની માટે કોઈ મુહૂર્ત તો ગોતવો પડે ને. હું ગોતો ને તમને જ કહેવાનો હતો કે મારી હાળી માટે ગોતો કઈ ખારું. આજે પણ એને ધ્યાનમાં ન આવે. મેં 2-3 ઠેકાણા બતાવ્યા હતા તાર હાહુને 2-3 ઠેકાણા બતાવ્યા. એને ધ્યાનમાં ન આવે. એની દીકરી છે એમાં આપણે કાંઈ એમ કહેવાનું હોય ખાલી ભાઈ આ છોકરો છે ધ્યાનમાં આવે કે ન આવે એ એની મરજી છે. અને આ જો તારો હઠીલો સ્વભાવ છે ને એ જ તારો દુશ્મન છે. તારા ધંધામાં તારી પ્રગતિ એટલે જ નથી થતી અને સમાજમાં તને કોઈ બોલાવતું નથી. શું કામ? તારા હઠીલા સ્વભાવને કારણે. હવે એક બાકી હતું તાર મીરા અત્યારે લગી બિચારી સહન કરતી હતી બધુંય તું કે બધુંય કરતી હતી પણ તું એમ કે મારે તમારા પિયર હારે તારા પિયર હારે તું સંબંધ તોડી નાખજે તો એ બિચારી કઈ થોડી સહન કરીએ કે કોઈનો સહન કરીએ કે જેણે નાનેથી મોટી કરી હોય એને એક ઝાટકે તારા માટે સંબંધ તોડી નાખવાનો. વાહ! કાલ સવારે તું આવ્યો એની જિંદગીમાં, અત્યારે લગી તો એની મમ્મી હતી ને એની જિંદગીમાં એની હારે હું સંબંધ તોડી નાખે. આ તો હારી કહેવાય કે હજી તારો ફોન તો ઉપાડે છે અને હજી તારી યાર સંબંધ તો રાખે છે. ખાલી એકવાર તું એની ઘરે જા અને એમ કહી દે કે મારી ભૂલ હતી અને હું ગેરંટી મારું એ તમે તારે તરત આવી આવશે. અને કહી દે કે તમારે સંબંધ જ્યાં કરવો હોય લગ્ન તમારે એ કુમાર હારે કરવો હોય તો તમે તારે કાંઈ વાંધો નથી, તમે તારે હું આવી તમને મદદ કરાવવા. એવો બંને તું એવો હઠીલો હું કામ થશો કે બસ હું કહું એ જ સાચું? આપણે કે એ બધું સાચું ન હોય, સામેવાળાનું કહે વાત સાંભળવાની હોય. હવે એનું ઘર છે એની દીકરી છે એને જે કરવું એ કરે. આપણે તો કંકોત્રી આવે એટલે પ્રસંગમાં હાજરી આપી આવવાની હોય. મદદ એની જો પરિસ્થિતિ ખરાબ હોય તો આપણાથી જે થાય એ મદદ કરવાની હોય, પછી કાંઈ વહીવટ ન કરવાનો હોય આપણે. તમારી વાત સાચી છે. કેમ કે મારી જ ભૂલ કહેવાય કે હું જોકે ઝઘડો થોડોક એ તો બોલ્યા હતા પણ હાથ તો મેં જ ઉપાડ્યો હતો પહેલાં એમની ઉપર. હાથે ઉપાડી લીધો તો છતાંય તે મેં કીધું કે ત્યાં આનો સંબંધ તો થવા જ નહોતો. મને બહુ ખીજ હતી એના ઉપર અને મેં વાત વધી ગઈ એમાં હું ખોટો પડ્યો. હવે મીરાઈ જતી રહી છે તો મને એમ હતું કે કદાચ આવી ધમકી મારીશ ને તો એ લોકો સગાઈ તોડી નાખશે, પણ આ નહોતી ખબર કે મારું ઘર તૂટશે આમાં. તો બીજાનું ભાંગવામાં છે ને આપણું જ ભંગાય છે. આપણે બીજાને પડવા માટે જે ખાડો ખોદવી ને એમાં આપણે જ પડી જવી છે. એટલે આજે તારી ઈર્ષા અને સ્વાર્થ બોલે છે ને કે ઈર્ષા હતી તને સમજા કે ન્યા હું કામ સંબંધ થાય? હું કહું ન્યા જ થવું જોઈએ. હું એ ઘરનો જમાય છું, એ ઘરનો હું મોભી કહેવો કારણ કે તારા હાહુ ને કોઈ દીકરો તો છે નહીં અને તારે એમ કે બસ મારું જ હાલે. બસ આ તારા સ્વભાવના હિસાબે જ અમે તારાથી જુદા થઈ છીએ અને આ આવતા નથી. પણ મને એમ છું ગમે એમ તો હું એનો બાપ છું ને, એ મારો દીકરો છે, એ એનો હઠીલો સ્વભાવ ન મૂકે. પણ હું તો એનો માવતર છું ને, હું એને 2 શબ્દો કરીને સમજાવું જો સમજે તો. એટલે હજી સમય છે. હું જાઉં છું ત્યાં અને મીરાને બધાની માફી માગીને લઈને આવું છું.
તમે ને મમ્મી પણ હવે અમારી સાથે રહેવા આવી જાઓ. હવે હું મારો સ્વભાવ એવો નહીં રાખું. હા બસ અમારા આ શબ્દો તારા મોઢે સાંભળવા હતા. બહાર સમાજમાં તો પત્ની એમ કહે એના પતિને કે આપણે હાવહારા નથી રાખવા, પણ આયા તો ઉલટું છે. દીકરો એમ કહે છે કે તારા હાવહારા નથી રાખવાના, ઓલી વહુ પછી એમ કહે છે નહીં રાખવા છે. તોય તું નહીં સુધરે. જા જોઈએ આવે ને તો અમે આવશું, નકર ચોકડી આપણે સંબંધ નહીં કહેવાય. મમ્મી કેટલા દિવસ થઈ ગયા છે, મને નથી લાગતું કે આદિત્ય એની વાતને પડતી મૂકે. એમનો ઈગો જ એટલો છે, જ્યારે હોય ત્યારે બધી વાતમાં જીદ કરતા હોય. જિદ્દી માણસ છે બેટા, અને જિદ્દી માણસ ક્યારેય પોતાની જીદ ન છોડે. એ જે રીતે વાત કરી રહ્યા છે ને એ રીતે તો મને એમ લાગે છે કે અશોક સાથે એમને દુશ્મનાવટ એ દિવસે કરી જ નાખી હશે. હા પહેલાં પણ જ્યારે મામાને ત્યાં પ્રસંગ હતો ત્યારે પણ એમને જીદ કરી જ હતી ને કે એ લોકો ભલે બધા એક જેવા કપડાં પહેરે પણ હું નહીં પહેરું. હા ખબર છે ને? એમ કહેતા હતા કે બધા બેન્ડ વાજાવાળા લાગે એટલે બધા જેવું તો હું ક્યારેય નહીં કરું. એમણે તો છોડ મને બધા જેવી સાડી નહોતી પહેરવા દીધી, યાદ છે ને? છોડને બેટા, મેં તારા સસરાને ફોન કર્યો હતો. એમને કહ્યું કે આદિત્ય કુમાર આવી જીદ લઈને બેઠા છે, પણ એમને પણ ખબર છે કે એમનો દીકરો કેટલો જીતી છે. એ કહેતા હતા કે વાત કરીશ, પણ હવે એમને વાત કરી ન કરી, શું છે શું નહીં કંઈ ખબર જ નથી. એટલે આપણે આ બાબતમાં તો કંઈ આગળ આવો. આવો. જય શ્રી કૃષ્ણ. કુમાર તમે અહીંયા અચાનક એટલે ફોન નહીં કંઈ નહીં? રસોઈ કરવામાં તકલીફ પડતી હોય ને, કપડાં કોણ ધોઈ આપે, ઘરમાં કચરા પોતા કોણ કરી આપે, તો પત્ની હોય તો બધું થઈ જાય. હા અને આમે અશોકનું કંઈક નવું જાણવા મળ્યું હશે એટલે આવ્યા હશે અહીંયા કહેવા, નહીં જીજુ? હા જો જોયું? આદિ અશોક, હવે બધી વાત છોડી દો ને, અશોકને તડકે જવા દો. એના કારણે મારો મતલબ છે કે તમારા બંનેના ઝઘડાના કારણે અમે બધા પીસાઈએ છીએ. હવે વાત મૂકી દો તો સારી વાત છે. એ જ કહેવા માંગુ છું કે અશોકભાઈ બહુ સારા માણસ છે. અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું કીધું એમાં એનો એકનો વાંક નહોતો, વાંક મારો હતો. હા એને મારો કોલર પકડ્યો તો મેં એને લાફા ઝીકી દીધા હતા. એટલે મને ગમતી વાત નહોતી અને હું આ સંબંધ રહેવા દેવા નહોતો માંગતો. મારે બદલો લેવો હતો એની સાથે. બદલો? હા કઈ વાતનો બદલો? હા અજાણતા માણસથી રોડ એક્સિડન્ટ થઈ જાય એનો? એને જાણી જોઈને તો તમારી સાથે કંઈ નહોતું કર્યું ને, અને માન્યું કે એને કોલર પકડ્યો, પણ તમે પણ તો શાંતિથી જવાબ ન આપ્યો ને, ત્યારે જ એને કોલર પકડ્યો. હા પણ તમે લોકોએ તો મારી બોચી જ જાલી લીધી. મીરા અહીંયા આવી ગઈ ને. મેં ક્યાં, હું તો તમને કહીને ગઈ હતી મારી દીકરીને આવવું હોય તો એ સ્વતંત્ર છે, અને એને લાગ્યું કે એના મમ્મી એની બેન બધા સાચા છે એટલા માટે. હવે આપણે જલ્દી હેતલની લગ્નની તારીખ લઈ લઈએ અને તું ઘરે હાલ. હવે મેં ફોનમાં કીધું હતું, તું ફોન કાપી નાખે છે હું ઘરે આવવાનું કહું એટલે. એક મિનિટ, મને તમારી કોઈ વાત પર વિશ્વાસ નથી. હો હા મને પણ નથી. તમે જે રીતે અત્યારે મીરાને લેવા આવ્યા છો એ વાત ખરેખર સાચી? એટલે તમે એને ખરેખર લઈ જવા માટે જ આવ્યા છો? હા મમ્મીજી, મારી ભૂલ કહેવાય, ભૂલ થઈ ગઈ. હેતલ મારી ભૂલ કહેવાય, મારી ભૂલ થઈ ગઈ. સોરી. સોરી બોલવામાં ઈગો બતાડીને સોરી બોલે, જોયું દીદી તમે? એક મિનિટ, પણ તમને આટલું બધું જ્ઞાન અચાનક અઠવાડિયામાં કેવી રીતે આવી ગયું? મારા પપ્પા આવ્યા હતા ઘરે. અચ્છા. અને મને જે લીધો છે ઊંધા હાથે. બરાબર. તમે વાત જ જવા દો ને, એ બધા શબ્દો હજી વાગે છે મને. એટલે એનો મતલબ કે પપ્પાએ કીધું એટલે માન્યા. બાકી બાકી તમારે હેરાન જ થાવું છું. તું ગઈ ત્યારનું મારે હું તકલીફ નહીં પડતી હોય, બધું કેમ કરવું પડે મને ખબર પડે જ કઈ. એટલે એમ કહું છું ખાલી કે મને કઈ ખબર પડે છે એ બધું કેમ કરવું પડે. અને તમારો સ્વભાવ તો નથી બદલાયો કુમાર. કોણે કીધું?
તો સાવ બદલાઈ ગયો હું. આ જે રીતે તમે મીરા સાથે હમણાં વાત કરી એ પ્રમાણે તો એવું જ લાગ્યું કે તમે તમારા પપ્પાએ કીધું એટલે આવ્યા છો અહીંયા અને પછી એનું એ જ. મારી ભૂલ થઈ ગઈ, સોરી. મારે તારી સાથે વર્તન નહોતું કરવું જોઈતું અને હવે આગળ હું ધ્યાન રાખીશ. તમારા બધા સાથે પ્રેમથી વાત કરીશ, કોઈ સાથે કોઈ માથાકૂટ ન થાય એવી રીતના વાત કરીશ. જમાઈશું, મોટો જમાઈશું, પણ મોટા જમાઈ તરીકે મારે કેમ રહેવું જોઈએ મારે શીખવું પડે અને હું શીખીને રહીશ. પણ તમને કોઈને કોઈ દિવસ ઘરમાં કંઈ તકલીફ નહીં પડવા દઉં. તૂટી જશે, નવી લાવવી પડશે ખુરશી, સમજ્યા? હા એટલે આ આમ આમ કરીને જે ગુસ્સો કરો છો ને એ રહેવા દો ને તો વધારે સારું. મમ્મી હવે માની જાવ ને, એ માની ગયા છે ને તો તમે જતું કરો. તમારે અશોકને સોરી બોલવું પડશે તો હું તમને માફ કરી દઈશ, નકર નહીં કરું. આદિ, હાલે બરાબર છે, મારી હારે થોડું કઈ કર્યું તું, અશોકને નહોતા બોલાવ્યા ઘરે આવ્યો ત્યારે. કોની માફી માંગવાની? હા, અશોક કુમારની. હા અશોક કુમારની માફી માંગવાની. અને અત્યારે જે તમે અકળાઈથી બેઠા છો ને એમાં એવું જ લાગે છે કે હજી પણ તમારી માફી માંગવાની કોઈ જ ઝંખના નથી. ભલે મીરા આવવા તૈયાર હોય પણ આ વખતે હું એને મોકલવા તૈયાર નથી. દીદી અમને અહીંયા રહેશે ને પોસાશે હો જીજુ. આદિ હવે સીધા રહ્યો ને. કેવી છે આ તક તો છો? તું અહીંયા રહે તો વાંધો નથી, એને જવું જ પાછું. તો તમે સમજો ને તમારું ભાંગે છામાં એમ. જો મેં તમને કીધું ને મમ્મીજી કે હવે બીજી વાર ભૂલ નહીં થાય. ખા મારા સમ. તારા સમ ભાઈ. બસ મમ્મી, બસ હવે એને મારા સમ ખાધા ને એટલે વાત પૂરી. હવે એ ખોટું નહીં કરે. નો કરું અને તો નો કરું. હું હવે એ કોઈ કાંઈ કરશે ને. જો હું ત્યારે જ માનીશ કે તમારે ને અશોક કુમાર વચ્ચે બધું બરાબર થઈ ગયું જ્યારે લગ્નની બધી જ તૈયારી તમારે કરવી પડશે. મને ખબર જ હતી તમે નહીં માનો. અશોકભાઈ અશોક કુમારને લઈને આવ્યા છો? લઈને જ આવ્યો છું તો જ માનત ને. આવો અંદર આવો. આ ચાવી હા, સામે બેસો બેસો. બેસો. આવો. મૂકો તો ખરા. હા બેસ. હવે માની ગઈ. મેં તમારી માફી માંગી. પ્રેમથી વાત કરો ને. જો મમ્મી હજી મને કેવું- બંધ થા ને હવે પણ. પણ મને એને અશોકભાઈ મેં તમારી માફી માંગી. હા હું તમને અહીંયા લઈને આવ્યો હા એટલે મેં તમને કીધું હતું કે ભાઈ જો હું બધાની માફી માંગવા માંગુ છું અને મારી ભૂલ હું સ્વીકારવા માંગુ છું કે મેં જે કંઈ પણ વર્તન કર્યું એ ખરાબ હતું. તમે એવા માણસ નથી. જીજુ એકવાર અમારી સામે સોરી બોલજો ને એટલે મારા જીવને અરે શાંતિ પણ થઈ જાય. હવે એના મોઢે સોરી બોલાવીને હું બંધ થા, કામ? બંધ થા. હા, આદિત્ય કુમાર હવે સુધરી ગયા છે, સુધરી ગયા પછી છે. તમે એમ કહો છો પાછા કે તમારા ક્રોધ ઉપર કાબુ નથી રહેતો પણ આનો જીભ ઉપર કાબુ નથી એનું શું કરવાનું? હા હા, સાચી વાત છે તમારી. આની જીભ પર કાબુ નથી. હવે એના પર કાબુ મેળવીશું. હવે જે પતી ગયું ને એને અહીંયાથી પૂરું કરવાનું, બરાબર? ચા બનાવ, ચા બધા માટે. પછી આપણે બધા ફરવા જાશું હો ને. હું ચા બનાવીને આવું. એક આને ફરવાનો જ ઉપાડો છે.